સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખાસ કરી અને મોરબીનો માહોલ ગરમાયો છે અને મનોજ પનારા કે જેઓ પાટીદાર આગેવાન છે તેઓ સતત હવે અનેક જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સભામાં પણ તેઓ જોવા મળી રહ્યા છે। આવી જ એક સભા હતી અને ફરી એકવાર મનોજ પનારા દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે જે પાટીદાર મત હોય છે, પાટીદાર મતનું મહત્ત્વ સૌથી વધારે રહેતું હોય છે અને તમામ લોકોની નજર રહેતી હોય છે કે જે વિસ્તારો છે કે જ્યાં પાટીદાર સમાજના લોકો અને જ્યાં પાટીદાર મત વધારે છે એ લોકો કોને મત આપે છે। આમ તો સ્વાભાવિક છે અને છેલ્લા કેટલા સમયથી એવું જોવા પણ મળી રહ્યું છે કે પાટીદાર સમાજના મોટાભાગના આગેવાનો અને પાટીદાર સમાજના મતો પણ ભાજપની તરફ છે, પરંતુ હવે મનોજ પનારા દ્વારા આખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસ કરીને તેઓ ભાજપની સામે પડ્યા હોય એવું લાગી રહ્યું છે। ત્યારે તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। આઠમી સભા આજ વિસ્તારમાં કરી છે એટલે બધાને મારા કરતા તમને ગોખાઈ ગયું છે બધું કે હું શું કહેવાનો છું, પણ મારે આજે થોડીક અલગ વાતો કરવી છે તમારી વચ્ચે। આજે ભાષણ નથી કરવું કારણ કે લગભગ 5-6 ભાષણ કરીને આવ્યો છું। મિત્રો, છેલ્લી સભા રાજનગરની અંદર 5000 માણસ અને લલિત કામરિયાને જીતીને મોકલો એ મારી અપીલ હતી। મિત્રો, સમાજને અપીલ કરવા નીકળો છું। હું રાજકીય પાર્ટીનો ખેસ કોઈનો પણ પહેર્યો નથી, બધામાં મારા મિત્રો છે અને મારી લડાઈ કઈ છે તમને પહેલા કહી દઉં। મારી લડાઈ એ છે કે સારા લોકોને ચૂંટીને મોકલવા છે આપણે, અને 52 લોકો ત્યાં જાય એ તમારું ઉપરાણું બને, આ સમાજનું ઉપરાણું બને, આપણા વિસ્તારનું ઉપરાણું બને, એની મારી લડાઈ છે। મિત્રો, હું તમને જગાડવા માટે આવ્યો છું, તમને કહેવા માટે આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો સભ્ય લલિત કગથરા કે એમ તમારો નેતા નથી, તમારો ચૂંટાયેલો આગેવાન નથી, એ નરેન્દ્ર મોદીનો પટ્ટાવાળો છે। શું છે? શું છે? ભાજપનો કોઈ પણ નેતા ચૂંટાઈને એ નરેન્દ્ર મોદીનો પટ્ટાવાળો છે, એનાથી વધારે કાંઈ નથી। ત્યાંથી જે નરેન્દ્ર મોદી બોલે એને ફેસબુકમાં, ટ્વીટમાં અને વોટ્સએપમાં બધાને મોકલવું, આના સિવાય ભાજપના મિત્રોને કાંઈ કરવાનું કામ હોતું નથી। આ હું તમને બહુ ફેક કહું છું। પ્રજાના પ્રતિનિધિ કોને કહેવાય? તમે બેસી જાઓ બેઠા બેઠા। પ્રજાના પ્રતિનિધિ કોને કહેવાય? જે પ્રજાનું કામ કરે, લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, એ પ્રજાના પ્રતિનિધિ કહેવાય। માત્ર ને માત્ર ભાજપના નેતાઓની ચાપલૂસી કરે, વખાણ કરે અને આગળ પાછળ ફરે, એના થેલા ઉપાડે અને એની પગ ચંપીઓ કરીને ટિકિટ લાવે જેવી, અને ભાજપના નામે ચૂંટાઈ જાય। ભાજપના કાર્યકર્તાને કઈ કામ જ નથી કરવાનું, માત્ર એને એક જ કામ કરવાનું છે કે મારો ઉપરનો નેતા જે છે એ મને ટિકિટ કેવી રીતે દે, ટિકિટ લેવાનો પ્લાનિંગ છે। સમાજનો, લોકોનો, પ્રજાનો કામ કરવાનો કોઈ પ્લાનિંગ એની પાસે હોતો નથી। વિપક્ષમાં લડવું, અપક્ષમાં લડવું એ લોઢાના ચણા ચાવવા બરાબર છે। શું છે? લોઢાના ચણા। અને મિત્રો, ભારતીય જનતા પાર્ટીની સામે ફોર્મ ભરીને લડવું ને એ આ ચારેયને ધન્યવાદ દેવા જોઈએ, ધન્યવાદ। ખેલું નથી હો, કોઈને મનમાં ફાકવું હોય, આ લાઈવમાં કહું છું તમારી વચ્ચે, મોરબીનો એક પણ ઉદ્યોગપતિ આ માઇક પકડીને એમ કે અરુણ વિરજા કે જેબી કે નીતિન મારો ભાઈ થાય, તમે એને મત આપજો, આવું જો એક પણ ઉદ્યોગપતિ કહી દે ને તો એ કરવા માટે હું તૈયાર છું। જે કહે કોઈ કહી નથી શકતું। એટલી દાદાગીરી, એટલી તાનાશાહી, એટલી લુખ્ખાગીરી, એટલી ધમકીઓ, આના કરતા તો અંગ્રેજો સારા હતા। અંગ્રેજો, સમજાય છે મારી વાત? તમે અંગ્રેજ યુગમાં જીવો છો માનસિક રીતે। ખાલી આપણે વેમ છે, વેમ કે આપણે સ્વતંત્ર ભારતના નાગરિક છે, એમાંય ગુજરાત અને એમાંય મોરબી ને એમાંય કડવા પાટીદાર, વાત જ પૂરી થઈ ગઈ। ગુલામીની કક્ષાઓ પાર કરી ગયા છે આપણે। જે બી આ વાત તમને સમજાશે નહીં। તમે તમારા સ્વતંત્ર માઇન્ડથી તમારો નેતા ન ચૂંટી શકો, તમારી ઈચ્છા મુજબ તમે કોઈને વોટ આપો બોલી ન શકો, તમે તમારા મોબાઈલમાં કોઈ ગમતો આગેવાન
એ કોઈ પણ પક્ષમાં કે અપક્ષમાં લડતો હોય તો તમે એને મત આપવાની અપીલ ના કરી શકો, સ્ટેટસ ના રાખી શકો, તો આ ગુલામી નહીં તો બીજું છે શું? સમજાય છે તમને? ગુલામી નહીં તો બીજું છે શું? આ ગુજરાતને, આ મોરબીને, આ પાટીદાર સમાજને ભરડો લીધો છે, ભરડો. આ તમને સમજાય છે મારી વાત? એ ભરડામાંથી મુક્તિ અપાવવા માટે આ ચાર લોકો લડે છે. અને હું તમને છેલ્લી પહેલી વાર એ પણ કહી દઉં છું કે જો તમે મત દેવામાં હગાવાદ, વાલાવાદ, પક્ષવાદ, પૈસાવાદ, તાનાશાહી, દાદાગીરી, લુખ્ખાગીરી કોઈ પણ બાબતમાં આવી ગયા અને તમે ભાજપનું બટન દબાવી દીધું અને ચાર મિત્રોમાંથી તમે જીતાડ્યા નહીં, તો તમે સમજો કે તમારા માટે બીજી વાર કોઈ લડવા આવશે નહીં. બેઠી ચૂંટણીઓ થશે, લોકશાહી ખતમ થશે. જે લોકશાહી માટે આપણા સરદાર પટેલ, ગાંધી, બાબા સાહેબ આંબેડકર બધાએ પોતાની જિંદગી ઘસી નાખી, સુભાષચંદ્ર બોઝ પોતાની જિંદગી આખી આ દેશની આઝાદી માટે આપી દીધી, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરુ ફાંસી ઉપર ચડી ગયા લોકશાહી માટે, આ ગુલામીમાંથી મુક્તિ માટે. આજે 75 વર્ષે એ ગુલામી આપણે પાછી સ્વીકારી લીધી છે. બાકી અંગ્રેજો કઈ સીધી ગોળીઓ કોઈને મારતા નહોતા મિત્રો. તેથી રેલવેના નવા નવા ટ્રેક નખાતા હતા ને પોર્ટ બનતા હતા ને બિઝનેસ થતા હતા. તેથી ટાટા બિરલા બનેલા હતા તેથી અંગ્રેજો વખતમાં. એટલે વિકાસ તો ગુરુ ઘડી પર બેસો, વિકાસ તો તેથી પણ થતો હતો એ પ્રમાણમાં, એ યુગ પ્રમાણમાં. પણ તમે અંગ્રેજોને એમ કહો કે તમે અમારા દેશમાં અમને ગુલામ બનાવીને રાખ્યા છે, અહીંથી જતા રહ્યો ઇંગ્લેન્ડ, એટલે તમને ગોળી મારતા હતા. શું કરતા હતા? એટલે જેલમાં પૂરતા હતા, એટલે ફાંસી આપતા હતા કે અમારા દેશમાંથી જતા રહ્યો એમ કહેતા હતા. એટલે બસ આ અંગ્રેજોની જ બીજી પેટર્ન છે. આ અંગ્રેજોની જ બીજી પેટર્ન છે. જો તમે એમ કહો કે ભાજપને મત ન આપતા એટલે તમારી ઉપર કાલ જ ખોટા કેસ થાય, તમારા કારખાનામાં રેડ પડે, તમારા હગાવાલામાં કે વાંધા વચકાય તો એને ઉશ્કેરીને તમારી પર ફરિયાદ કરાવે, પોલીસ સ્ટેશન સુધી તમને લાંબા કરે અને હેરાન પરેશાન કરે. અંગ્રેજોની જ બીજી પેટર્ન છે આ ભારતીય જનતા પાર્ટી. એમાંથી મુક્તિ મેળવવી હોય તો આવા લોકોને ચૂંટો. તમને ખબર છે ચારેયનો પરિચય મારે દેવાની જરૂર નથી, પણ દઈ દો. જેબી અઘારા તમે બધા ઓળખો છો. એને આ મહાનગરપાલિકામાંથી 25-50 હજારનો પગાર કે કઈ કરપ્શન કરવાનું છે ભાઈ? કેટલા કરોડનો માલિક ખબર તમને? એવા તેને 1 રૂપિયો જોતો નથી. ગાઈડના વાપરશે, ગાઈડનો મજૂર નાખીને કહે છે ભાઈ આ ગટર સાફ કરી નાખ જલ્દી, આ સોસાયટીમાંથી ગંદકી જાય. આ એ જેબી છે. જે જેબી એ એસપી રોડનું વિઝન આપ્યું, એસપી રોડનું. એને આ એસપી રોડના ખેડૂતોને સમજાવવા 33 ફૂટનો રોડ કરાવ્યો અને આજે મોરબીનું ઘરેણું આપણે છાતી ઠોકીને કે અમે એસપી રોડ ઉપર રહી છે. એનું વિઝન છે ને આ જેબી આપ્યું છે. એસપી રોડનો નિર્માતા છે. તો તમારા વિસ્તારમાંથી ચૂંટાઈને જાય તો એની દ્રષ્ટિ અને એનું વિઝન બહુ ઊંચું છે મિત્રો. બહુ હોશિયાર માણસ છે પોલિટિકલી. એને ખબર હોય બિહારમાં શું થશે, યુપીમાં શું થશે, આસામમાં શું થશે, કેરળમાં કોની સરકાર બનશે. જાણકાર અને રાજનીતિનો જીવડો છે આ માણસ. એને જીતાડવો પડે. જેને કારખાને વહી જવું છે એને પાર્ટીના સ્થાપત્ય કોણ અને એની પાર્ટી ભાજપની સ્થાપના કઈ સાલમાં થઈ એ ખબર ન હોય ને એને તમે મત દઈને ચૂંટીને મોકલો તો હું કરી હું. બીજા અમારે અરુણભાઈ મિત્રો, મારે તમને ટકોર કરવી હતી. મેં રાજનગરમાં કીધું છે કે મારું 3 વિઝન છે આ ચૂંટણીની અંદર. તમને જગાડવાના છે, તમારી મતની પેટર્ન બદલવાની છે. પાણા એટલા ચાંદલા નથી કરવાના, હારા માણા એટલા ચાંદલા આ વખતે કરવાના છે. આ મારે તમને કેવા આવ્યો છું. મારું 3 આ ચૂંટણી અંદર વિઝન છે. 11 નંબર વોર્ડની અંદર ચારેયને જીતાડો. આ મારું વિઝન નંબર 1 છે. હું રાત દિવસ મહેનત કરી અને મેં કીધું 12 વાગ્યા સુધી રાતના મીટિંગો રાખો. અરુણભાઈ કીધું તમને મારાથી થાય એટલી મહેનત કરી લઈશ. મારો 1 પૈસાનો સ્વાર્થ નથી. હું આ રોડ ઉપર રહેતો પણ નથી. હું તમારા માટે લડાઈ લડું છું. હું તમને ગુલામીની માનસિકતામાંથી બહાર કાઢવા માટે લડાઈ લડું છું મિત્રો. મારું વિઝન 1 છે કે આ 4 લોકો જીતીને જવા જોઈએ. બીજું મારું વિઝન છે કે લલિત કામરિયા જીતવો જોઈએ. લલિત કામરિયા અપક્ષમાંથી જીતવો જોઈએ. 8 નંબર વોર્ડમાંથી. 9 નંબર વોર્ડમાંથી જે દીકરીને હેરાન પરેશાન કરી, પ્રેમ લગ્નના જાળમાં ફસાવી,
હિરેન કડોત્રા, અને હવે 5 વર્ષથી દીકરીને છૂટાછેડા નથી દેતો, એ માણસને ભાજપે ટિકિટ દીધી અને ભાજપના જ નેતાઓએ કીધું કે તું આને છૂટાછેડા આપી દે, તોય મારો બેટો આપતો નથી ને એમ કહે છે કે હું તો જીતા પછી 28 તારીખે સરઘસ વિજય કાઢી અને પછી નક્કી કરીશ કે છૂટાછેડા આપવા કે નહીં. એને તમારી પર કેટલો વિશ્વાસ છે? આખો વોટ પટેલનો છે. એને ખબર છે કે આ ભાજપના ગુલામ છે, મને જીતાડવાના છે. જેબી એટલે દાદાગીરીથી કહે છે કે હું જીતીને પછી નક્કી કરીશ કે તમારી દીકરીને મારે છૂટાછેડા આપવા કે નહીં. આ માણસને હરાવો એ મારું ત્રીજું વિઝન છે. અને આ ત્રણેય વિઝન મારા ખોટા હોય તો કયો ભાઈ. પહેલું વિઝન આને જીતાડવા, બીજું લલિત કામરિયાને વોટ નંબર 8 માં જીતાડવો અને 9 નંબરમાં એકને હરાવવો. આટલું વિઝન છે. આમાં તમે સાથ આપશો કે નહીં? આ મોરબી શહેરનું મેં તમને વિઝન કીધું. સાથે સાથે એક મારો જાબાજ મિત્ર, સાથી, મારા આંદોલનનો સાથી કહેવાય, જેને 5-7 વર્ષથી મારી સાથે ખંભે ખંભો મિલાવીને લડતો રહ્યો છે, નરબંકો સતીશ મેરજા, એને જિલ્લા પંચાયત જીતાડવી મારું સપનું છે મિત્રો. અને એમાં તો મારી સામે આખી કૌરવની સેના છે. આખું ભાજપ અહીંયા છે. જે બી આખું ભાજપ, યાર્ડમાંથી જેટલા લોકો છે એટલા બધા, પૂર્વ મંત્રી, પૂર્વ સાંસદ, ચાલુ મંત્રી, ચાલુ ધારાસભ્ય, બાકી તો બધી જ આખી ફોજ અમારી સામે લાગી રહી છે. અને અમારા જેવા 5 નરબંકાઓ તમારા ભરોસે ત્યાં લડી રહ્યા છે. આ ભાજપનું ગુરુર ઉતારવું છે, એટલા માટે અમે ત્યાં લડી રહ્યા છે. આ મારું સપનું છે. હું તમને પરિચય કરાવતો તો મિત્રો, અરુણ વિરજા. તમે AK પટેલનું નામ સાંભળ્યું હશે. ગઈ વખતે ભાજપના પ્રેમમાં AK પટેલ આપમાં જ લડતા હતા અને આપણે એને હરવી દીધા. શું મળ્યું આપણને ભાઈ? એક સારો નેતા ગુમાવ્યો. જેવો હાયરો એવો તો જીદ્દી માણસ છે, બરાબર. મુઠ્ઠીભર હાડકા અને 48 કિલોનો વજન, પણ બાપ એની જે ક્ષમતા છે, સમાજ માટેનો પ્રેમ છે, લાગણી છે, તમે કલ્પના જ ન કરી શકો. જેવો હરાવ્યો એવો જભો ભાજપનો કે રાજકારણનો ઉતારી અને સમાજના કામમાં લાગી ગયો. આવડું મોટું ઉમા સંસ્કાર ધામ ઈ માણસે આપણને ભેટ આપ્યું, ભેટ. નહીતર ઈ જમીન તો 25-30 વર્ષથી પડી હતી ભાઈ, કોઈને કેમ હૂતું નતું. આજે જે પોતાની જાતને સમાજના રખોપા વાળા કે સમાજના આગેવાન ગણાવે છે ને સોશિયલ મીડિયામાં, એ કોઈને નતું પૂછતું. એને આવડી મોટી સંસ્થા ઊભી કરી દીધી. જેમ મારો સાથીદાર, મારી લડાઈ જે છે પાટીદાર યુવા સેવા સંઘની, વ્યાજખોરી, લુખ્ખાગીરી, દાદાગીરી, આ બેન દીકરીના પ્રશ્નોએ, કબજાખોરીમાં હું જેમ લડું છું, મારો જે સારથી છે એ સતીશ મેરજા છે, એવી રીતે AK પટેલનો કોઈ સારથી હોય તો અરુણ વિરજા છે. એકેમાં તો આપણે ભૂલ કરી દીધી, હરવી દીધો, પણ આ વખતે આપણે અરુણ વિરજામાં ભૂલ કરવી નથી. એ તમને કહેવા માટે આવ્યો છું. એના પછી નીતિનભાઈ ને નવીનભાઈ સરપંચ રહી ચૂક્યા છે, તમારી વચ્ચે સતત કામ કર્યું છે. નાનામાં નાનો માણસ રાતે 12 વાગે ફોન કરે પાણી નથી આવતું, તો બે ભાઈમાંથી જે ભાઈ જાગતો ઉઠીને તમારી વચ્ચે આવે, તમારા કામ કરે, આ ગામનું રખોપું છે. અને જ્યારે આ ચોકડી વટીને અહીંયા આવવું હોય ને રાતે, તો બીક લાગતી હતી. નાકા ઉપર લુખ્ખા ગુંડાઓના અડિંગા જમાયેલા હતા. તેથી 15 વર્ષ પહેલા પાટીદાર સેના બનાવી નીતિનભાઈ નામે બધાએ કેટલાય ઘર ભેગા કરી દીધા હતા. આ ઈ માણા મારો સાથીદાર છે. આજે એના દીકરાની પુત્ર બધું લડે છે, તો મારે તમને અપીલ છે કે જીતાડવા પડે. આવા લોકોને જીતીને મોકલવા પડે. ચોથા ઉમેદવાર દલવાડી સમાજમાંથી છે, પણ એજ્યુકેટેડ છે, એન્જિનિયર છે, સમજદાર માણસ છે. એમને પણ આપણે 3ના મત અહીંથી મળશે તો એના મત ત્યાંથી મળશે. એટલે આપણે ભૂલ કર્યા વગર જીતાડીને બધાને મોકલવાના છે. મિત્રો, ઘણું બધું કહેવું તો ઘણું બધું કહેવાય એમ છે. ગઈ વખતે આપણે જ 52 ચૂંટીને મોકલી દીધા હતા. શું થયું ભાઈ? 500 કરોડનો ભ્રષ્ટાચાર. અને કોઈને મનમાં એમ હોય કે ભાજપે ભ્રષ્ટાચાર નથી કર્યો, તો એકવાર અહીંયા આવાસ યોજના છે, કામ થઈને પાછળ તમે જોઈ આવજો. રેવા ગયા પેલા ખંડેર થઈ ગઈ. હે, આ મારે તમને કહેવું છે કે ભ્રષ્ટાચાર તમારે ન કરવા દેવો હોય તો વિપક્ષ મજબૂત બનશે. મને ખબર છે કે આ લોકો કઈ સત્તા નથી બનાવવાના, પણ વિપક્ષ તરીકે તો ત્યાં બેસવાના છે. 1300 કરોડનું બજેટ છે વર્ષનું. જો તમારો માણસ નહીં હોય ને તો એ ધારે અહીંયા કામ લઈ જશે, અને તમારો માણસ અહીંયા હશે ને તો તમારું ધાર્યું કામ થશે. આ કહેવા માટે તમારી વચ્ચે આવ્યો છું મિત્રો. અને મિત્રો, મારે તમને ખાસ કરીને પાટીદારોને કહેવું છે કે પાટીદારોએ ભાજપને એટલો પ્રેમ કર્યો, એટલો પ્રેમ કર્યો, એટલો પ્રેમ કર્યો કે ભાજપને પોતાને એમ થાય છે
કે અમારે નથી જોતા એટલા મત આપે છે આ લોકો, નથી જોતી એટલી સીટો આપે છે. અને સરવાળે મેં કાલે જ એક વાત કરી હતી માતાઓ કે દીકરાને તમે જાજો પ્રેમ કરો તો ઉઠિયાણ થાય, અને કોઈ પાર્ટીને તમે જાજો પ્રેમ કરો તો એ પણ તમને હળધૂત કરે, કાઢી મૂકે. આવી પરિસ્થિતિ આપણા બધાની થઈ છે. મિત્રો, મારે તમને તમારા આત્માને ઝંઝોડવો છે. ગઈકાલે ભાજપના પ્રદેશના મહામંત્રી મોરબી આવી અને મેં તમને જે 9 નંબરની વાત કરી ને, એ આપણા જ મિત્રો લડે છે ને કીધું કે ભાઈ આ હિરેનને અમારી જોડે નથી રાખવો, ફોટા કાઢી નાખ્યા, એને પ્રચારમાં નહોતા લઈ જતા. ભાજપના મહામંત્રી આવીને એમ કીધું, કમલમની અંદર બરાબર પટેલોએ સાંભળવાની જરૂર છે કે આ પાર્ટી પટેલિયાઓથી મોટી છે. કોઈ પટેલિયાઓ બોલે તો એનું સાંભળવાનું ન હોય. આ પાર્ટી પટેલોથી મોટી છે. આ પાર્ટી પટેલોની ગુલામ નથી. આ પાર્ટીમાં અમે કેમ થશે, પટેલ કેમ નહીં થાય. શું કીધું એને? આ પાર્ટીમાં પટેલો કેમ નહીં. તમે અહીંયા મનોજ પનારાને પણ સાંભળ્યા અને તેમના દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પાર્ટી હોય, પરંતુ જે સારા ઉમેદવારો છે એ સારા ઉમેદવારો આગળ આવવા જોઈએ. આના પહેલાં પણ ત્યારે તેમના નિવેદનો સામે આવ્યા છે ત્યારે તેમણે એક જ વાત કરી છે કે જે ઉમેદવારો ખરેખર લોકોના જે પ્રશ્નો ઉઠાવે છે એવા ઉમેદવારો આગળ આવશે તો વધારે સારું રહેશે. આ સમગ્ર બાબતેને ખાસ કરી અને મનોજ પનારાએ જે નિવેદન આપ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.